નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે નિકોરા ગામ ભરૂચ જિલ્લો ખેડૂત છે દાઉદભાઈ રાજ નિકોરાના ખેતરમાં છીએ। આજે આપણે ખાસ જે વિડીયો બનાવીએ છીએ એ રીંગણમાં એક માથાના દુખાવો સમાન ખેડૂત માટે જો હોય તો કે ખેડૂત રીંગણ વાંજ થઈ જવા એટલે આપણે એને લિટલ લીફ તરીકે કહીએ છીએ, જે કે જેની કોઈ દવા જ નથી। પણ અમારા એક વર્ષોના ફિલ્ડ અનુભવ પરથી અમે છેલ્લા 3-4 વર્ષથી ખેડૂતને એવી ભલામણ કરીએ છીએ કે ભાઈ તમે રીંગણ રોપ્યા પછી જે 1 મહિનાની અંદર 2 ડ્રેન્ચિંગ કરો। તો આપણે જે દાઉદભાઈ છે એમને પહેલું ડ્રેન્ચિંગ છે એમાં કેમ્બલે કંપનીનું બુલડોર, કેટજન અને બીજા માઇક્રોન્યુટ્રન્સ અને બીજા ખાતર છે એનું ડ્રેન્ચિંગ કર્યું છે। અને ત્યાર પછી બીજું એક ડ્રેન્ચિંગ આપેલું છે જેની અંદર એક ઓર્ગેનિક આખી રેન્જ છે કીટ, એનું ડ્રેન્ચિંગ આપેલું છે। એ ડ્રેન્ચિંગ આપવાથી દાઉદભાઈને છેલ્લા લગભગ 3 વર્ષથી બીજા જે ગામમાં ખેડૂતો વાવે છે અને એમને જે વાંજનો પ્રોબ્લેમ આવે છે તો એના કરતાં એમના ખેતરમાં એમનો અનુભવ છે કે બીજા કરતાં મને ઘણી રાહત રહે છે। તો આપણે ખેડૂત પાસેથી એનો અનુભવ જાણીશું। દાઉદભાઈ, તમને શું ફરક લાગે છે કે બીજા ખેતર જે લોકો રીંગણ કરે છે અને તમે જે 2 ડ્રેન્ચિંગ કરો છો તો એનાથી તમને શું મને બહુ ફરક લાગે છે? એમ વાયરસનો પ્રોબ્લેમ ઓછો આવે છે બરાબર બીજા ખેતરો કરતો, બીજા ખેડૂતો કરતો। આ વર્ષે જે છે તો તમારા ખેતરમાં કેટલા છોડ વાંજ થયા હશે? અત્યાર સુધીમાં 150-200 છોડ થયા છે। ઓકે, અને તમારા આજુબાજુના નજીકના બીજા ખેડૂત મિત્રો હશે તો એને એના કરતાં વધારે છે। બસ ખેડૂત મિત્રો, તમને એ જ જણાવવાનું કે વાંજની કોઈ દવા નથી, પણ તમે પ્રિકોશન તરીકે જો ડ્રેન્ચિંગ લેશો તો તમારી રીંગણીને વાંજ થતી તમે અટકાવી શકશો। અને વધુ માહિતી માટે ગાયત્રી એગ્રો ભરૂચ, હરિયાળી અંકલેશ્વર, શૈલેષ પટેલનો કોન્ટેક્ટ કરી શકો છો। આભાર।